તો ગુજરાત ફર્સ્ટ બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફની સિંધુ જળ સંધિ રોકવા પર ફરીથી તેઓએ બફાટ કર્યો છે। ખ્વાજા આસિફે ભારતને ખોખલી ધમકી આપી છે। સિંધુ નદી પર કોઈ બાંધ બનાવ્યો તો હુમલો કરીશું તેવી ધમકી આપવામાં આવી છે। સિંધુ નદીનું પાણી રોકવું પણ એક હુમલા બરાબર છે તેવું જણાવ્યું છે। ભારત પાણીનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે તેવું ખ્વાજા આસિફે જણાવ્યું છે। સહયોગી ઉમંગ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પહેલા તો ડર હતો, તેમણે કહ્યું હતું કે અલ્લાહ કરે યુદ્ધ ન થાય, અને તેમની વચ્ચે ફરીથી તેમણે ખોખલી ધમકી ભારતને આપી છે। બિલકુલ, તમે જુઓ કે મંત્રીઓને ફાંફા પડી ગયા છે। હવે એમને એવું લાગે છે કે ભાઈ ભારત હુમલો કરશે, પણ આ ગીદડ ધમકીઓ આપતા મંત્રીઓ અને એના પાકિસ્તાનને એ ખબર નથી કે ભાઈ આ નિર્ણય જ એના માટે લીધો છે અને તમારું પાણી બંધ કરવાનું છે એ વાત પણ નક્કી છે। હુમલો કરીશું તો ભારત તો તમારાથી 4 ગણી તૈયારી કરીને બેઠું છે અને તમને કહેવા પણ નહીં આવે ને હુમલો થઈ પણ જશે અને તમે ઊંઘતા ઝડપાશો એ વાત પણ નક્કી છે। પણ એમના મંત્રીઓ એક તરફ એવી વાતો કરે છે કે અલ્લાહ કરે યુદ્ધ ન થાય, બીજી તરફ એવું કહે છે કે ભાઈ સિંધુનું જો જળ રોકી લીધું તો એ હુમલો ગણાશે। એટલે પણ તમે સમજો તો ખરા કે જે નિર્ણય લીધો છે, જે પહેલગામમાં હુમલો, આ નાપાક હરકતોને અને તમારે જે આતંકીઓને તમે પાળી રાખ્યા છે અને વિશ્વમાં જે તમે તમારી વાહવાઈ લૂંટવા અને એક તો ભીખ માંગીને ચાલતો તમારો દેશ છે અને વળતો પહેલો જવાબ જ ભારતનો હતો કે સિંધુ જળ સંધિનો છેદ ઉડાડી દેવો, અને છેદ ઉડાડી દીધો છે। આપણા કેન્દ્રીય મંત્રી જળશક્તિના મિનિસ્ટર છે CR પાટીલ અને સાથે જ ગૃહમંત્રી અમિત શાહે પણ એ સૂચવી દીધું છે કે 3 તબક્કાની અંદર નિર્ણયો લેવામાં આવશે અને પાણી છે સંપૂર્ણપણે રોકી દેવામાં આવશે। અને હજી પણ આ ગીદડ ધમકીઓ આપતા મંત્રીઓને એમ છે કે ભાઈ ભારત પાણી નહીં રોકી શકે, એને ડાયવર્ટ નહીં કરી શકે, અને કરશે તો અમે હુમલો કરીશું। અને એના બીજા મંત્રી પાછા પહેલાના મંત્રી હતા એવું કહે છે કે અમે જો સિંધુમાં પાણી નહીં વહે તો લોહીનો નદીઓ છે એ વહેશે। તમે તમારી ગીદડ ધમકીઓ પહેલા પાકિસ્તાનને સમજવાની જરૂર છે કે નિર્ણયો ક્યાં અને કેવી રીતે લેવા, મગજ હોવું જોઈએ એના માટે, અને એના માટે વિચાર શક્તિ પણ હોવી જોઈએ। પરંતુ પાકિસ્તાનની તકલીફ એ છે કે હવે લોન ભરવી વિશ્વ પાસેથી લીધેલી કે ભારતને જવાબ આપો। ચાઇનાએ પધરાયેલા જે લડાકુ વિમાન છે કે જે કાટ ખાઈ ગયેલા છે, એમણે અહીંયા શોકેસમાં મૂક્યા છે અને એ જ વિમાનો લઈને એમને લડવા આવવું છે। એટલે બિચારા નક્કી નથી કરી શકતા કે અમારે ક્યાં જવાબ આપવો અને કેવી રીતે જવાબ આપવો। એટલે ગભરામણની અંદર જ એ લોકો એવા નિવેદન આપી દે છે જેથી કરીને એમની ખરી જે દશા છે, પાકિસ્તાનની જે કફોડી બનેલી જે દશા છે બહાર આવે છે અને વિશ્વમાં ફરીથી તેમને બદનામી મળી રહી છે। અને આ નિવેદનથી કંઈ ભારતને જાજો કોઈ ફેર પડવાનો નથી। ભારતે જે નક્કી કરી લીધું છે ભારત કરવાનું છે અને એના માટે એક પછી એક નિર્ણયો છે લેવામાં આવે છે। હવા પાણી બંધ કરી દીધું અને હવે વેપાર બંધ કરી દીધો છે, આયાત નિકાસ બંધ કરી દીધી, ભારતના એક પણ પોર્ટ ઉપર પાકિસ્તાનનું જહાજ નહીં રોકાય, આ પણ નિર્ણય લઈ લીધો છે। એટલે તમામ પરિસ્થિતિએ આર્થિક રીતે હોય કે પછી પાણીની દ્રષ્ટિએ હોય કે પછી હવાઈ માર્ગે હોય, તમને ફટકો પડી રહ્યો છે અને ફટકો પાડવાનું કામ એ ભારત યથાવત રાખશે। આવનારા સમયમાં આ તો હજી ડિપ્લોમેટિક સ્ટ્રાઇક છે એ ભારત કરી રહ્યું છે અને વળતો જવાબ આપવાની તો હજી વાર છે। એનો સમય પણ નક્કી થઈ ગયો છે અને તારીખ પણ નક્કી છે। બસ વાર ત્યારે અને સમય આવશે ત્યારે પાકિસ્તાનને ખબર પડશે કે આ વાર તો સાલું કમર નહીં પરંતુ આખા પાકિસ્તાનને ખાઈ ગયું। જી બિલકુલ, આભાર ઉમંગ વિગત સાથે જોડાયા તે બદલ।